તો હેલો મિત્રો બધાને મિત્રોને ગુડ મોર્નિંગ. અને ભાઈ જે આપણો વ્લોગમાં તમને બતાવ્યો હતો કે ક્યાં રોકાયો હતો ના હોટલ છે ને ગાડી તમે ખાલી જોઈ લો ભાઈ, ફૂલ એકદમ ગાડી હોય છે ને. ના રે આપણી સાયકલ ભાઈ, રાતે વરસાદ એટલો આવ્યો ને કે આ સાયકલ જોઈ લો પૂરી એકદમ ચોખ્ખી થઈ ગઈ છે. એટલું પવન સાથે અને એટલો વરસાદ પવન સાથે ભાઈ રાતે કેવી રીતે સોયા અમને ખબર છે ને. બહુ હાલત ખરાબ થઈ ગઈ હતી, કેમ કે જે બધું આપણું પલળી ગયું છે, નોર્મલ પલળી ગયું છે ને કે છાંટા આવે કે આપણે રોકાયા હતા તમને બતાવું અને કે આ ત્યાં આપણે અંદર રોકાયા હતા જોઈ લો. આ ત્યાં અહીંયાથી ખુલ્લું અને અહીં વચ્ચે છે ભાઈ. જો પવન આવે ને ભાઈ, એકદમ પવન આવે ને બધું પાણી અંદર. રાતે મેં શું કર્યું પછી જે આપણે હું ટેન્ટ લગાવડું છું, કેમ્પિંગ કરું છું અને કેમ્પિંગ લગાવતા પહેલાં નીચે જે પ્લાસ્ટિક ઓળે નાખ્યા છે ને આપણે રાતે ભારે એવું કર્યું, ચાદર આપણે ઓળી લીધી ને જે નીચે મતલબ જે આપણે પ્લાસ્ટિક નાખ્યા ને એ પ્લાસ્ટિક પછી ઓળી લીધું. મેં કીધું જે થાય છે એકદમ પેક થઈને સૂઈ ગયો ભાઈ. અત્યારે શૂઝ પહેરી લીધા, શૂઝ મોજા પણ ગીલા થઈ ગયા છે ને. તો ભાઈ પાણી તમે જોઈ લો ખાલી, વરસાદ કેવો પડ્યો છે હે સવાર સુધી વરસાદ પૂરું. વરસાદ બહુ ડેન્જર હતો ના. આજે રોકાવાનું પણ એવું મળ્યું ને કે હેરાન બહુ થયા ને આપણે, બહુ હેરાન થયા અને તો હવે ઉઠી ગયા છે આપણે અને હજુ ચા કંઈ નથી પીધી આપણે હજુ, કેમ કે દુકાન નહીં ખોલી હજુ. તો હવે આપણે કમ્પ્લીટ થોડા થઈએ અને મોસમ પૂરો ચેન્જ છે. આજનું કંઈ નક્કી નહીં વરસાદ કેવું પડશે ને કેવું નહીં એને. તો ચલો હવે આગળ પાછા મળીએ. અત્યારે ચા આવી ગઈ છે ને ચા પી રહ્યા છે ભાઈ. હાલત બી ખરાબ થઈ જાય એવું લાગે ને ભાઈ, એટલી ઠંડી, ફૂલ ઠંડી છે ને. બધા બાદ ચૂપચાપ ઉભા રહી થર થરે. આપણે તો જેકેટ પહેરી લીધું, કેમ કે યાર જેકેટ છે ના માટે લીધું કે ચલ ઠંડી ના લાગે, પણ નોર્મલ જેકેટ છે એટલું હેવી જેકેટ નથી. આ સ્પોર્ટ જેકેટ છે જે પતલું આવે છે તો એ છે ને. હવે મોસમનું જોઈએ, કેમ કે મોસમ જ્યાર સુધી ક્લિયર ના થાય ત્યાં સુધી આપણે આગળની તરફ નહીં નીકળે, કેમ કે અહીંથી હરિયાણા બોર્ડર છે 1 કિલોમીટર છે ને સમથિંગ. તો કંઈ નહીં ચા પીએ આપણે. તો હવે આપણે નીકળી ગયા છે ને મોસમ થોડુંક ક્લિયર થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે, પણ હજુ બી કોઈ નક્કી નહીં ક્યારે વરસાદ આવી જાય છે. તો ધીમે ધીમે જેટલું થશે એટલું આપણે નીકળીશું અહીંયાથી. બસ ફક્ત 1 કિલોમીટર પર બોર્ડર છે જે આવશે હરિયાણા અને પછી લાગી જશે હરિયાણા લાગી જશે. કે મોસમ આવે તો છે અત્યારે એકદમ ખુલ્લું થઈ ગયું છે ને, એકદમ ખુલ્લું. તો હવે લગાતાર આપણે સાયકલ ચલાવીશું જ્યાર સુધી મોસમ કમ્પ્લીટ છે ત્યાં સુધી. જેટલું થાય એટલું આપણે ખેંચીશું અને સાયકલ, કેમ કે સારું મોસમ હોય તો આપણે સાયકલ લગાતાર ચલાવી લઈશું. તો અત્યારે પાછા આપણે હલવાઈ ગયા છે ને, કેમ કે આ રસ્તો નીચેથી આવ્યા હતા સર્વિસ રસ્તા પર, રસ્તો આગળની તરફ જતો નથી. એ ભેણ હોય ચાલા ભણાવડા, પણ આગળ એક બોર્ડ મારી દેવું જોઈએ કે આગળ પટરી છે જેનાથી આગળ સીધી ગાડી નહીં જઈ શકે, ખાલી યુટર્ન મારે છે. યુટર્ન ખાલી અહીં આગળ છે બોર્ડ, ત્યાં યુટર્નનો મારેલો છે. જે મેન આવે ત્યાંથી યુટર્નનો નહીં મારતા. લે ફાટકનું તો મૂકવું જોઈએ કમસે આટલું તો હોવું જોઈએ યાર, આટલું તો હોવું જોઈએ ને. ફાટકનું એરો મૂકો અથવા ફાટકનો એરો મૂકીને આગળની તરફ એરો રાખીને ફાટકનું મૂકવું જોઈએ, જેનાથી કેવું ખબર પડી જાય કે આગળની સાઈડ વચ્ચે આવશે ફાટક આવશે ને. તો કેવું ગાડી કોઈ વસ્તુ ના જાય. પાછા હલવાય એટલે હવે જોઈએ પાછા એમ ફરીને જવું પડે યાર. બે વખત, આ પહેલી વખત, પહેલાં પણ આવું થયું તો આજે બી આવું થયું. અને હરિયાણાની અંદર આજે પહેલી વખત થયું આવું. 3 વાગવા આવ્યા છે ને પાછળની બાજુ જોઈ લો મોસમ પૂરું ખરાબ છે ને પાછળની બાજુ બી એક હવા સામેની તરફ છે. આપણે લગાતાર સાયકલ ચલાવીએ છીએ, પાછળની તરફ મોસમ એકદમ ખરાબ થઈ ગયો છે ને. છીએ આપણે હાઈવે પર અને પાછું મને એવું લાગે છે કે જે આપણે ચેન કટોરી આવે છે એનું થોડું પ્રોબ્લેમ થવાનું છે લાગે ને, કેમ કે કટ અવાજ આવે ને. પહેલાં આપણે 2 વખત કટોરી આપણે તૂટી ગઈ હતી, અત્યારે બી પાછું એવું આવે છે, કટ અવાજ આવે છે. આગળ જઈએ પછી ખબર પડે હે ને. જોરદાર ફસાયા છે ને ચાલુ વરસાદમાં. અરે કયા બાજુથી પાણી આવતા આ બાજુથી પાછળથી થોડીથી
બધી બાજુ રોકાયેલું છે. હવે કેવું છે ખબર છે, હવે અહીંયા ઠંડી નથી લાગતી. અહીં કેવું પહેલી વાર પહેલો વરસાદ પડ્યો એવું લાગ્યું કે વરસાદ પડ્યા પછી જે પહેલો વરસાદ પડે તો કેવું હોય, વરસાદ પડ્યા પછી થોડુંક ગરમ ગરમ લાગે ને. શેમાં એવું છે, લે વરસાદ પડ્યો છે હવે અહીંયાથી પાછું ગરમ ગરમ લાગે. વાહ યાર, અચાનક ગરમ ગરમ પેલું ઝાવ કેવું હોય જમીનમાંથી ગરમ ગરમ નીકળતું એ ટાઈપ. મારા ખ્યાલથી આ બાજુ વરસાદ પહેલી વખત પડ્યો છે ને, પહેલી વાર પડ્યો છે ને, પહેલો વરસાદ છે. કેમ કે વરસાદ પડ્યા પછી કેવું ગરમ ગરમ લાગવું ના જોઈએ. જે વરસાદ એક પડતો હોય ને એ કેવું ઠંડક થઈ જાય, એ ઠંડી લાગે. જેમ કે પાછળ ઠંડી લાગતી હતી, હવે અહીંયા ગરમ ગરમ જાવ લાગે યાર. વાહ મોસમ તો મોસમ યાર, આ મોસમ બધું શીખી ગયું. ઠંડી ગરમ, અરે બાપ, ઠંડી લાગતી હતી અચાનક આવું ગરમાટો થાય. એટલે આપણે ઊભી છે ને અહીંયા મંદિર છે અને ત્યાં સામે લખેલું છે આઈ લવ પાલારી પાલારી પાનાહારી સ્વાગત હે ને કેવું છે હે ને. તો અત્યારે આપણે અહીંયા રોકાઈ ગયા છે. ટાઈમ થયો છે ભાઈ 5 વાગ્યા. મેં પહેલાં બી કીધું હતું ને કે 5 વાગે તો 5 વાગે અને 6 વાગે તો 6 વાગે. રોકાવાનું તો રોકાવાનું એમ, કેમ કે મોસમનું બહુ કોઈ નક્કી નહીં ને. તો એ છે ચમત્કારી શ્રી હનુમાનજી મંદિર છે. એક સાઈડમાં મંદિર છે ને સાઈડમાં જે રોકાવા માટેનું છે ને, તો જોઈ લો આવ્યું છે ને કંઈ આવ્યું ત્યાં રોકાવાનું છે. તો જસ્ટ આપણે હવે અહીંયા રોકાઈએ. 5 વાગ્યા છે હે ને. સામાન ઉતારીએ અને પાછા આપણે મળીએ. સામાન પહેલાં આપણે ઉતારી લઈએ. મિત્રો આપણે અહીંયા રોકાવાનું ફાઇનલ થઈ ગયું છે ને. અત્યારે આપણે અહીંયા રોકાઈ જવાના છે ને. આપણે અહીંયા આપણો જે વ્લોગ છે તો આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ ને. ફરી આવતીકાલે મળીએ પાછા ને. આજે આપણે છે ભાઈ હરિયાણામાં છે ને, ભાઈ હરિયાણામાં છે ને. તો હરિયાણામાં છે ને, બસ કંઈ અલગ છે ને. હરિયાણામાં એન્ટ્રી થયા છે ને, સરસ એવું મજાનું આપણને રોકાવાનું મળી ગયું છે. મંદિર છે સરસ એવું ને. પાછલી રાતે તો ભાઈ એવા ફસાયા હતા ને રાતે કે વાત જ નહીં ભાઈ. તો અમને જ ખબર છે રાતે કેવી હાલત થતી હતી ને. તમને કીધું હતું કે મેં તાડપત્રી જે નીચે પાથરવાનો એ આવે એનેથી ઉડીને સુયો તો રાતે. તો આજે કંઈ સારું રોકાવાનું મળી ગયું છે. તો આપણે વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. બસ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો ને. હા મિત્રો, હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો જરૂરથી કરી લેજો. તમારો એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે. હું આવી રીતે આગળની તરફ વ્લોગ બનાવતો રહીશ. સરળ મહાદેવ, જય હિન્દ, જવાહર, જય આદિવાસી.